માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો. આમ જોવા જઈએ તો ફૂલ ખરી જાય પછી નકામું થઈ જાય, પણ કંકુ ખર્યું તો કામનું થયું, સૂરજ ઉગ્યો. અને પછી શું કીધું કે જગ માથે જાણે પ્રભુતાએ પગ મૂક્યો. અવિનાશભાઈ આ ગીત લખીને જાણે બ્રહ્માંડની FSI વધારી દીધી હોય ને એવું લાગે છે. હા, અને પછી કેવું સુંદર વાત, કેવી સરસ રીતે ચાલી. મંદિર સર્જાયું ને ઘંટારવ ગાજ્યો. આપણે નાના હોઈએ ત્યારે દરિયા કિનારે પેલી રેતીની ઢગલીઓ કરતા હોઈએ છીએ, અને જાણે અચાનક જ આ રેતીની ઢગલીઓ પુખ્ત થઈ જાય અને મંદિરની ધજાઓ અને મંદિરના શિખરો થઈ ગયા હોય એવો ભાવ થાય છે આ ગીત સાંભળતી વખતે. અને પછી કેવું લખાયું કે નભનો ચંદરવો માએ આંખ્યું માંજ્યો. અને પછી આવ્યું કે દીવો થાવા મંદિરનો ચાંદો આવી પૂજ્યો. કેટલાક કવિઓને આમાં વિગત દોષ દેખાશે કે આ સૂરજ હતો તો પછી ચાંદો કેવી રીતે આવ્યો. પણ માના દરબારમાં કશુંય અણછાજતું ન હોય, કશુંય અણવિવેકી ન હોય, કશુંય આંખોમાં ખૂંચે એવું ન હોય, એટલે દીવો થાવા મંદિરનો ચાંદો આવી પૂજ્યો. એક સાચી વાત કહું, આ અવિનાશભાઈના ગીતો વિશે બોલવું ને એટલે એવું લાગે છે કે જાણે પુલ ઉપર ઘર બાંધ્યું હોય ને. અથવા તો એમ કહેવા દો કે આ અવિનાશભાઈના ગીતો વિશે બોલવાનું થાય છે ને ત્યારે આમ ફૂંક મારીને ટ્યુબલાઇટ શરૂ કરવાની વાત લાગે છે. આ અવિનાશભાઈના ગીતો વિશે બોલવું ને એટલે એવું લાગે છે કે પવનને સ્ટેચ્યુ કહીને પંખો ચાલુ કરવા જેવું. પણ આ અવિનાશભાઈ છે, એમની સર્જકતા એ ફાટ ફાટ થતી સર્જકતા હતી. ક્યાંક ગીતમાં વિશેષ ખુલે છે તો ક્યાંક સ્વરાંકનમાં વિશેષ ખુલે છે. હમણાં જ એક મિત્રએ એક સુંદર મજાની ફરમાઈશ કરી, ખૂબ જૂનું ગીત પણ રાસભાઈ પાસેથી સાંભળવાની એની મજા પણ ખૂબ સુંદર છે. શબ્દો ખોલવા નથી, રાસભાઈ પોતે જ એ ગીતને ખોલશે અને ખીલવશે. રાસભાઈ. અંકિતની વાતમાં થોડુંક કંઈક ઉમેરવાનું મન થાય. અમે મૂળ ફિઝિક્સના વિદ્યાર્થી અને એકદમ શરૂઆતમાં કોલેજના 3જા વર્ષમાં હતા ત્યારે બ્લુ ઓફ ધ સ્કાયનો નિબંધ જાતે લખીને ફિઝિક્સની સોસાયટીમાં, એમાં આ આકાશનો જે લાલ રંગ છે ને એને માટે સ્કેટરિંગ, પ્રકાશનું વિકિરણ થાય એટલે સ્કેટરિંગ એવો જવાબ આપીએ, એનું એક્સપ્લેનેશન આપીએ લાલ રંગનું. પણ એમાં ભાઈ જેવી વ્યક્તિને માનું કંકુ દેખાય છે, આખી દ્રષ્ટિ બદલાઈ જાય છે. એના મૂળમાં કેવળ ભક્તિ છે, કેવળ ભક્તિ, માતૃભક્તિ. મિનળ દેવી નામનું એક નાટક હતું, એમાં આ પદ અવિનાશભાઈનું લખેલું, પુરુષોત્તમભાઈનું કોમ્પોઝ કરેલું. તમને સૌને આશ્ચર્ય થશે, એ ગીત એ નાટકમાં મહાન ગાયિકા બેન લક્ષ્મીશંકર, ક્ષેમુભાઈ એકવાર સિલોન ફરવા ગયા હતા. એમનું ઘર અમને સાચવવા સોંપીને એમના ઘરમાં એ જમાનાનું નાનું ગ્રુન્ડિક ટેપ રેકોર્ડર, એની અંદર આ લક્ષ્મીશંકર વાળું પદ અમને સાંભળવા મળેલું. આજે ભાઈ ચંદ્રશેખર ની આજ્ઞા થઈ, એક જ ગીત ગાવાનું હતું. પછી અહીંયાથી હુકમ થયો, ભગવદ્ ગીતાનો એક શ્લોક છે થોડો જુદી રીતે, પછી રાસભાઈએ કહ્યો હુકમ કરોતિ વાચાલમ. વર્ષો થઈ ગયા આ ગાય. ઓમ ઓમ નમઃ શિવાય.
ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ભરી દે, ભરી દે, ભરી દે, ભરી દે. ભરી દે, ભરી દે, ભરી દે. કોઈ ભિક્ષુકની ઝોળી ભગવન, કોઈ ભિક્ષુકની ઝોળી ભગવંત ભરી દે, ભરી દે, ભરી દે. શબ્દો. જીવ તો તારું એક રમત, જીવ તો તારું એક રમત, નિમિત્ત બને છે રૂડું. જીવ તો તારું એક રમતનું નિમિત્ત બને છે રૂડું ભૂંડું. આશીષનું એક અમૃત બિંદુ, આશીષનું એક અમૃત બિંદુ, આશીષનું એક અમૃત બિંદુ. જરી દે, હો જરી દે, ભરી દે, ભરી દે, ભરી દે. કોઈ ભિક્ષુકની ઝોળી ભગવન, કોઈ ભિક્ષુકની ઝોળી ભગવન તો ભરી દે, ભરી દે, ભરી દે. તરણાની ઓથે ડુંગર, તું છું સત્ય શિવમ સુંદર. તું તરણાની ઓથે ડુંગર, તું છું સત્ય શિવમ સુંદર. મધ મહેરામણ કોઈની હોડી, મધ મહેરામણ
કોઈ ભિક્ષુકની જોડી ભગવંત ભરી દે, ભરી દે, ભરી દે. Namah Shivaya, Namah Shivaya, Namah Shivaya.